નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે ચાલતા આ પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ભાર્ગવ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં પાર્ટ બી સેક્શન એના કેટલાક અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરવી છે. તમે સૌ જાણો છો, પાર્ટ બી સેક્શન એમાં પ્રકરણ નંબર 1, પ્રકરણ 2, પ્રકરણ 5, 6, 7, 8 એ સિવાય પ્રકરણ નંબર 15ના પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. આ સિવાય બીજા પ્રકરણના પણ પ્રશ્નો પૂછી શકાય, પણ છેલ્લા 5 વર્ષના પણ પેપરનો આપણે જો અભ્યાસ કરીએ તો ચોક્કસ એમાં જણાશે કે આ પ્રકરણો વધારે પૂછાયેલા છે. તો એ પ્રમાણે આપણે અભ્યાસ શરૂ કરીશું. તો સૌ પ્રથમ આપણે પ્રકરણ 1થી શરૂ કરીશું. પ્રકરણ 1 એટલે યુક્લિડની પ્રવિધિ, અને એ વિષયક આપણને ગુસા લસાના દાખલાઓની માહિતી આપણને આપેલી છે. એમાં સૌ પ્રથમ આપણને એક વર્ગમૂળનો ખાસ દાખલો પૂછાતો હોય છે. જે દાખલાની અંદર આપણે શું ધ્યાન રાખવાનું છે કે વર્ગમૂળમાં a-2√b આ સ્વરૂપની કરણી આપણને આપી હોય છે, અને એ સ્વરૂપમાં આપણે એને લાવવી પડે. તો એ માટે આપણે એક દાખલાનો અભ્યાસ કરીએ. 7-√48નું વર્ગમૂળ શોધો. સૌપ્રથમ આપણે વર્ગમૂળમાં શું કરીએ છીએ કે જે 48 છે વર્ગમૂળમાં, એના આપણે એવા બે ભાગ લઈશું કે જેથી બહાર આપણને 2 લાવી શકાય. બરાબર? એ પ્રમાણે અહીંયા આપણે સૌપ્રથમ બહાર 2 લાવીએ એટલે અંદર 12 રહેશે. બરાબર? 12ના આપણે એવા 2 અવયવ લઈએ કે જેથી એનો સરવાળો 7 થાય. તો 4 તરી 12 એ મુજબ 4 + 3 - 2 વર્ગમૂળમાં 4 × 3. એ પછી એનો જવાબ આપણે જાણીએ છીએ, √a-2√b = √x - √y, અને એ પ્રમાણે √4 - √3 = 2 - √3. આ આપણો જવાબ રહેશે. આ પ્રકારના ઘણા બધા દાખલાઓ આપણને સ્વાધ્યાયમાં પણ આપેલા છે. એનો તમે વધારે અભ્યાસ કરજો, ચોક્કસ પૂછવાની શક્યતાવાળા આ દાખલાઓ છે. એ પછી બીજો એક દાખલો આપણને ધોરણ 9માં પણ આવી ગયો છે કે 0.09, અને ઉપર આપણને બતાવેલું છે એ પ્રમાણે એ પુનરાવર્તિત દશાંશ છે. એનું p/q સ્વરૂપમાં રૂપાંતરણ દર્શાવો. તો એ માટે આપણે સૌપ્રથમ ધારી લઈએ કે x = 0.09. બરાબર? પુનરાવર્તિત માટે આપણને જે નિશાની કરીને આપી છે એનો આપણે ખાસ ઉલ્લેખ કરીશું. હવે બીજું કે અહીંયા કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે આ વાત ખાસ ધ્યાન રાખજો. એ પ્રમાણે અહીંયા 2 અંકનું પુનરાવર્તન છે. જો આપણે વિસ્તૃત રીતે લખીએ તો x = 0.090909 લખાશે. તો એ પ્રમાણે આપણે બંને બાજુ 100 વડે ગુણવાના છે. બરાબર? એક ઉપર 2 મીંડા આપણે ચડાવીએ એ પ્રમાણે આપણે કરીશું. જેટલા પુનરાવર્તન થતું હોય સંખ્યાનું એ પ્રમાણે આપણે એમાં ગુણાંક લઈશું, અને એ મુજબ 100x બરાબર આપણે લખીશું 9.0909. એ પછી બંને પરિણામોને એટલે કે બાદબાકી આપણે કરીએ તો 99x = 9 આવશે. x = 9/99, અને એ રીતે જવાબ આવે 1/11. બીજી એક અગત્યની બાબત, એમાં અંતિમ જવાબ લખવામાં આ ખાસ શરત લખવાનું ધ્યાન રાખજો. p = z, q = n છે. આ ખાસ ધ્યાન રાખજો. તો આ બંને દાખલાઓ વધારે પ્રેક્ટિસ કરજો. એ પછી આપણે પ્રકરણનું નામ જે છે એ મુજબ યુક્લિડની પ્રવિધિનો એક દાખલો, બહુ જ અગત્યનો દાખલો છે, એ આપણે જોઈએ. યુક્લિડની પ્રવિધિથી ગુસા 24,871 3466 શોધો. બરાબર? અહીંયા આ સંખ્યાઓ ખૂબ જ અગત્યની છે. પહેલું તો એનો આપણે ભાગાકાર કરવો પડે છે. બધી જ રકમ કે એની સંખ્યાઓની ગણતરી મોઢે આપણને ન હોઈ શકે, તો એ પ્રમાણે આ ભાગાકાર આપણે કરવો પડે. બીજું કે અહીંયા આપણે કયું સ્વરૂપ લખીએ છીએ યુક્લિડની પ્રવિધિમાં? a = b × q + r, જ્યાં a એટલે ભાજ્ય બહુપદી, b એટલે ભાજક બહુપદી, q એટલે ભાગફળ બહુપદી પ્લસ શેષ બહુપદી. તો એ પ્રમાણે આપણે લખીએ 24,871 = 3466 × 7 + 609. એ પછી 3466ને આપણે ભાજ્ય તરીકે લઈએ, અને 609 જે શેષ છે એને ભાજક તરીકે લઈશું. એના × 5 કરીએ તો આપણને એના પ્રમાણે ભાગફળ મળશે 421. આ જ પ્રક્રિયા આપણે આગળ લઈ જઈએ. 609ને આપણે 421 વડે ભાગીશું, શેષ મળશે 188. ફરી 421ને ભાગીએ, 188 × 2 + 45. 188ને આપણે ભાગીએ 45 વડે, 4 વડે ભગાશે, 8 શેષ રહેશે. એ પ્રમાણે આગળ વધીએ તો છેલ્લે આપણે જોઈએ તો 2 માટે 1 × 2 1 + 0. બરાબર? હવે અંતિમ જવાબ લખવામાં એક બાબત ધ્યાન રાખીશું.
અંતિમ શૂન્યેતર શેષ, બરાબર. અહીંયા આપણે જોઈશું 0ની ઉપર જે શેષ વધી છે એ આપણો અંતિમ જવાબ હોય છે. એ માટે આપણે એક સ્ટેપ પણ લખીશું, અંતિમ શૂન્યેતર શેષ બરાબર 1 છે. ગુસાઅ 24,871 34,66 બરાબર 1 થશે, બરાબર. હવે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીના કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીએ. તો એમાં એક દાખલો મેં લખ્યો છે અહીંયા કે આ બહુપદી p ઓફ x ને x+3 વડે સંક્ષિપ્ત ભાગાકારની રીતે ભાગો, બરાબર. આપણને બે રીત આપેલી છે. એક સાદો ભાગાકાર આપેલો છે જે તમે ધોરણ 8માં પણ ભણી ગયા છો, અને અહીં બીજી એક રીત આપણને આપી છે સંક્ષિપ્ત ભાગાકારની રીત, જે વિશે ધોરણ 9માં પણ આપણને પ્રેક્ટિસ આપેલી છે. તો આ એક દાખલો 2 માર્કમાં ખાસ પૂછી શકાય. તો એ માટે પહેલું આપણે બંને બહુપદી આપણે લખી દઈએ છીએ, ભાજ્ય અને ભાજક. ભાજ્ય માટે આપણે સંકેત લખીએ છીએ p ઓફ x, અને ભાજક બહુપદી માટે આપણે લખીશું s ઓફ x ઇક્વલ ટુ x+3. બીજું, અહીંયા x+3 વડે ભાગવાના છે, એટલે કે એને આપણે શૂન્ય તરીકે લઈશું, અને એ પ્રમાણે x+3 બરાબર 0 લઈએ તો x બરાબર -3, એટલે કે અહીંયા આપણે શૂન્ય તરીકે લઈશું -3. રીત આપણને આપેલી છે એ મુજબ લખવી જ પડે કે અહીંયા જે બહુપદીની ઘાત છે x ની 4 ઘાત છે, તો x ની 4, x ની 3, x ની 2, x અને x0 ના સહગુણકો અનુક્રમે -3, -5, 8, -7 અને 15 છે, બરાબર. x + 3 બરાબર 0 લઈએ, x બરાબર -3 મળે છે. એ પ્રમાણે આપણે અહીંયા એક ટેબલ બનાવીશું જેમાં ભાજ્ય બહુપદીના બધા સહગુણકો જમણી બાજુ અને ભાજક બહુપદી માટે જે શૂન્ય આવ્યું -3 એ લઈશું. એ પછી આપણે ગણતરી બતાવીએ. પહેલાં આપણે શૂન્ય મૂકીશું, બરાબર. તો આનો સરવાળો કરીએ, -3 આવે, અહીંયા -3નો ગુણાકાર -3 સાથે 9 થશે, એમાંથી 5 જાય, 4 આવશે, 4ને -3 સાથે ગુણીશું, -4 આવશે, 8માંથી -12 જાય એટલે -4 મળ્યા. આ -4નો ગુણાકાર કરો એટલે 12 આવે, 12માંથી -7 જાય 5 આવશે, અને 5નો -3 સાથે ગુણાકાર -15, શેષ 0 આવશે. એ પછી આપણે અંતિમ પદમાં આપણે લઈએ તો આ જે 4 સહગુણકો આવ્યા એ પ્રમાણે અહીંયા ભાજ્ય બહુપદીની જે ઘાત છે એના કરતાં હંમેશા ભાગફળ બહુપદીની ઘાત ઓછી જ હોય, અને એક ઘાત ઓછી આપણે લઈએ તો આ જે સહગુણકો છે એ અનુક્રમે શું લેવાનું, x ની 3, x ની 2, x ની 1 અને x ની 0 ના સહગુણકો છે, બરાબર. એ પ્રમાણે આપણે લખીએ તો અહીંયા બહુપદી લખી, અહીંયા એની નીચે લખીશું આ ભાજક બહુપદી, આ બહુપદી આપણે લખી ભાગફળ બહુપદી, બરાબર. અને એ પ્રમાણે આપણને અંતિમ જવાબ મળે છે. તો આ જ રીતે આપણે જો પ્રેક્ટિસ કરીએ તો ચોક્કસ પૂરા માર્ક્સ આ દાખલાઓમાં લાવી શકાય. એ પછી બીજો એક દાખલો છે, પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 16 આપણને આપેલું છે, જેમાં શૂન્યનો સરવાળો 8/5 અને ગુણાકાર 3/5 છે તેવી દ્વિઘાત બહુપદી મેળવો, બરાબર. પણ એક અગત્યની શરત આપી છે a<0, બરાબર. આ a<0 ના કારણે ઘણી બધી અગત્યતા વધી જાય છે દાખલાની. તો પહેલાં જોઈએ આલ્ફા પ્લસ બીટા -b/a બરાબર 8/5. એ પછી -b/a છે, 8ને નીચે લાવીએ, એને ઉપર લઈ જઈએ, એને ઋણ બનાવીશું કારણ કે a<0 છે, તો એ આવશે -5k. અહીંયા લખીશું જે k ધારેલા છે એ માટે k > 0 કારણ કે a<0 છે, બરાબર. હવે આલ્ફા ઇન્ટુ બીટા c/a છે, બરાબર 3/5. તો c બરાબર 3/5 a લઈએ, એની કિંમત -3k લઈએ તો c બરાબર -3k આવશે. બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે જાણીએ છીએ મિત્રો કે ax² + bx + c છે. એ પ્રમાણે 5kx² + 8kx - 3 k કોમન કાઢીએ, છેલ્લે લખવાનું આ ખાસ ભૂલાય નહીં, k બિલોંગ્સ ટુ r+, જે માંગેલી બહુપદી છે. તો મિત્રો આગળ પ્રકરણ 5 ઉપર જઈએ, સમાંતર શ્રેણી, જેમાં કેટલાક દાખલાઓ મેં અહીંયા મૂકેલા છે. એ પ્રમાણે સૌપ્રથમ 3 વડે નિશેષ વિભાજ્ય હોય તેવી 3 અંકની બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. આ વાક્ય ખૂબ જ અગત્યનું છે. 3 વડે નિશેષ વિભાજ્ય હોય તેવી 3 અંકની, બરાબર. તો એ માટે આપણે પહેલાં સમાંતર શ્રેણી રચવી પડે. તો એ પ્રમાણે સમાંતર શ્રેણી થાય, 3 વડે ભાગવામાં પહેલી સંખ્યા મળે 102, એ પછી આપણે 3નો તફાવત કરીને આગળ વધીએ તો 105, 108, છેલ્લી સંખ્યા આવે 3 અંકની એ 999 આવશે, બરાબર. તો સમાંતર શ્રેણી આ રીતે તૈયાર થઈ ગઈ. આ બહુ જ અગત્યની બાબત છે જે ઘણા બધા વિદ્યાર્થીઓ માટે થોડીક તકલીફ આપે છે, કારણ કે સીધું આપણને પ્રશ્ન પૂછેલો નથી. અહીંયા જુઓ, હવે a બરાબર 105 આપેલ છે, d એટલે 3, અંતિમ પદ એટલે કે l બરાબર 999 આપેલું છે, જેને આપણે tn પણ કહીએ છીએ. સૌપ્રથમ આપણે tnનું સૂત્ર વાપરીએ, tn બરાબર a + n - 1 × d. તો 999 બરાબર 102 + n - 1 × 3. 3નો ગુણાકાર કરીએ એટલે 3n - 3, બરાબર. 102માંથી 3 જાય એટલે 99 આવશે,
અને એ 99ને આપણે આ બાજુ લાવીએ ડાબી બાજુ, એટલે 3n બરાબર 900, તો n બરાબર 300. આ પહેલાં આપણને આ શ્રેણીના માત્ર પદો મળ્યા. હવે એ પદો શોધ્યા પછી આપણી પાસે ટૂંકું સૂત્ર છે સરવાળાનું, Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, જ્યાં n લઈએ 300 એટલે S300 બરાબર 300 ભાગ્યા 2, a એટલે 102 અને l એટલે 999 બરાબર. 300 ભાગ્યા 2 એટલે 150 ગુણ્યા 1101, આપણો જવાબ આવશે 1,65,150. તો આ પ્રકારના કેટલાક વિશિષ્ટ દાખલાઓ પૂછાવાની શક્યતા પણ હોય છે. એ પછી આપણે બીજા કેટલાક જે સામાન્ય દાખલાઓ છે એમાં સરવાળાના સૂત્ર આધારિત દાખલાઓ છે કે જેમાં 7 + 12 + 17 + 22 અપ ટુ 102 પદ આપેલું છે આપણને. તો સૌપ્રથમ આ દાખલામાં આપણે કયું સૂત્ર વાપરીશું એ આપણે સમજવું પડે. આપણને બે સૂત્ર આપેલા છે, Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. બીજું ટૂંકું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a + l. અહીંયા જ્યારે સરવાળો આપ્યો હોય ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું કે પદ આપણને સમીકરણ ટૂંકમાં લખવાનું છે, એ ધ્યાન રાખજો. બીજું, હવે આપણે લખીએ a બરાબર 7, d લઈશું તો 12 - 7 એટલે 5 આવશે બરાબર. એ પછી અંતિમ પદ 102 જે tn લઈએ અથવા તો l કહેવાય 102. ફરી આપણે tnનું સૂત્ર વાપરીએ અને એ જ પ્રમાણે આપણે n શોધીશું બરાબર. ગણતરીથી n આપણને મળશે 20. એ પછી સૂત્ર વાપરીએ Sn બરાબર n/2 કૌંસમાં a + l, એ પ્રમાણે 20 ભાગ્યા 2, 7 + 102, જવાબ આવશે 109 ગુણ્યા 10, S20 બરાબર 1090. એ પછી બીજો એક પ્રશ્ન છે, આપણને આ રીતે કેટલીક કિંમતો આપેલી હોય, a બરાબર 1, d બરાબર 2, તો S10 શોધો. તો અહીંયા આપણે સૂત્ર વાપરીશું જે લાંબુ સૂત્ર છે એ કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. S10 બરાબર 10 ભાગ્યા 2, 2 ગુણ્યા a એટલે 1 વત્તા 10 ઓછા 1 એટલે 9 દુ 18 થશે. એ પ્રમાણે 18 + 2 20, 20 ગુણ્યા 5 S10 બરાબર 100 આવશે. એ પછી આપણે આગળના પ્રકરણમાં વધીએ તો પ્રકરણ 6 અને 7 કે જેમાંથી પણ એક દાખલો કોઈ પણ એક પ્રકરણમાંથી આપણને 2 માર્કનો પૂછી શકાય. જો સેક્શન ડીની અંદર પ્રમેય પૂછાય પ્રકરણ 6માંથી તો મોટાભાગે શક્યતા પ્રકરણ 7ની હોય છે દાખલો પૂછાવાની, આટલું ધ્યાન રાખજો. એ જ રીતે 7માંથી પ્રમેય પૂછાય તો એ પણ સમજવાનું કે દાખલો લગભગ પ્રકરણ 6માંથી હોઈ શકે. તો સૌપ્રથમ આપણે એક 7મા ચેપ્ટરનો દાખલો લઈએ કે જેમાં આપણને એક કાટકોણ ત્રિકોણ આપેલો છે, એમાં બી કાટખૂણો છે અને BM એ કર્ણ AC પરનો વેધ છે બરાબર. કેટલીક શરતો આપેલી છે, AM - CM બરાબર 7 અને બીજું AB² - BC² બરાબર 175. આપણને 7.1 જે સ્વાધ્યાય છે એની શરૂઆતની ભાગમાં જ આપણને કેટલાક સૂત્રો આપેલા છે ઉપપ્રમેય આધારિત કે AB² બરાબર AM × AC અને BC² બરાબર CM × AC. એ સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ અને એ પ્રમાણે જો આપણે લખીએ તો AB² અને BC² આપણને મળશે. હવે આપણે આ જે આપણને સૂત્ર આપેલું છે એ આપણે મૂકી દઈએ. AB² - BC² બરાબર AM × AC - CM × AC અને એના બરાબર લખીશું 175. હવે બંને પદોમાંથી જુઓ કોમન AC છે તો AC આપણે કોમન કાઢીશું તો અંદર આવશે AM - CM બરાબર. અહીં હવે આપણે કેટલીક કિંમત આપેલી છે મૂકીએ AM - CMની બરાબર, જે 7 છે અને છેલ્લે આપણે ACને સૂત્રનો કરતા બનાવીએ તો 175 ભાગ્યા 7 જવાબ આવશે AC બરાબર 25. દાખલાઓની જેટલી પ્રેક્ટિસ વધુ કરશો એટલા આ દાખલા વધારે ઓળખાશે. ભૂમિતિની અંદર દાખલા ઓળખવા પણ બહુ જ જરૂરી છે. બીજો એક દાખલો આપણે જોઈએ. આપણે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં કેટલીક શરતો આપેલી છે. AB² + AD² બરાબર 148 આપેલા છે અને AC બરાબર 14 આપેલા છે. તો BD શોધવાનો છે બરાબર. અહીંયા તમે એક ગુણધર્મ જાણો છો મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો એ પ્રમાણે AC અને BD એ Pમાં દુભાગે છે બરાબર. તો P એ અહીં આપણે જો ત્રિકોણ ABDની વાત કરીએ તો P એ BDનું શું થશે? મધ્યબિંદુ થશે. આપણી પાસે એપોલોનિયસનું પ્રમેયનું સૂત્ર છે કે AB² + AD² બરાબર 2AD² + PD². કિંમતો આપણને આપેલી છે. AB² + AD² 148 થશે બરાબર 2 કૌંસમાં AD² એટલે 49 અને PD² આપણે મૂકી દઈએ. હવે આપણે 2 વડે જો ભાગીએ 148ને તો એ પ્રમાણે ગણતરી કરી
74 માઇનસ 49 બરાબર 25 આવશે. તો પીડીનું માપ આવશે 5. આપણને હવે બીડી જોઈએ છે, તો જાણીએ છીએ કે બીડી બરાબર 2 પીડી અને એ પ્રમાણે બીડીનું મૂલ્ય આવશે 10. આમ બીડી બરાબર 10 મળશે. પ્રશ્ન નંબર 8 યામ ભૂમિતિની અંદરથી પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, જેમાં એક દાખલો આપણને સ્વાધ્યાય 8.3માં આપેલો છે. 5મા નંબરનો દાખલો છે. 9a 6 7 2 3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 હોય તો એનું મૂલ્ય શોધો. અહીં એક યામ એ શોધવાનો છે. આપણને પહેલું તો આ દાખલાની અંદર સૂત્ર યાદ હોવું જોઈએ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 બ્રેકેટમાં y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2 માનાંક પૂરો. અહીંયા આ યાદ રાખવા માટે થોડીક એક રીત તમને બતાવું. અહીંયા જુઓ 1 2 3 2 3 1 3 1 2. તો આ રીતે એક ચક્રીય ક્રમ મગજમાં આપણે સેટ કરી દઈએ અને એ પ્રમાણે જો આ સૂત્ર યાદ રાખીએ તો ચોક્કસ યાદ રહી જશે. સૌપ્રથમ આપણે પહેલાં લખીશું x1 એટલે 9, y1 એટલે a, x2 એટલે 6, y2 એટલે 7, x3 2 અને y3 એટલે 3. પહેલું આ લિસ્ટ બનાવવું ખૂબ જરૂરી છે. સીધું જ પછી આપણે એમાં કિંમતો મૂકી શકીશું. બરાબર. તો અહીંયા હવે એબીસીનું ક્ષેત્રફળ લઈએ 10 બરાબર 1/2, 9 કૌંસમાં લઈએ 7 ઓછા 3 વત્તા 6 બ્રેકેટમાં 3 ઓછા a વત્તા 2 બ્રેકેટમાં a ઓછા 7. કિંમતો આપણે મૂકી છે. બરાબર. હવે જુઓ આ 4 થશે, અહીંયા 6 તરી 18 અને ઓછા 6a વત્તા 2a ઓછા 14. બરાબર. એ વાળા પદો જે સજાતીય છે એનો સરવાળો કરીએ તો -4 આવશે. અહીંયા 36 વત્તા 18 એટલે 54, એમાંથી 14 બાદ કરીએ એટલે 40 આવશે. બરાબર. બંને બાજુ આ સમીકરણને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો આવશે 20 - 2 બરાબર 10 અને 20 - 2 બરાબર -10. અહીંયા 2 શક્યતાઓ માનાંક દૂર કરવાના લીધે આપણે લઈએ છીએ, માટે 2 જવાબ આવે છે એ ખાસ ધ્યાન રાખજો. એ પછી અહીંયા આનું સાદુરૂપ આપીએ તો -2 બરાબર 10 - 20, -2 બરાબર -10, એ બરાબર 5 આવશે. એ જ રીતે અહીંયા પણ ગણતરી કરીએ તો એનું મૂલ્ય આપણને 15 મળે છે. આમ જે અજ્ઞાત યામ છે એની વેલ્યુ આપણને મળે છે એ બરાબર 5 અથવા 15. બરાબર. બીજો એક દાખલો આપણે લઈએ. એ 11 12થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. હવે x અક્ષ પરનું બિંદુ છે એટલે પહેલું તો તમને x અક્ષ પરના બિંદુના યામ યાદ હોવા જોઈએ. x અક્ષ પર જે બિંદુ હોય એનો y યામ 0 હોય, y અક્ષ પર જે બિંદુ હોય એનો x યામ 0 હોય. એ પ્રમાણે આ એક બિંદુ આપણે p લઈએ જેના યામ a0 છે, જે x અક્ષ પરનું બિંદુ છે. તો pa બરાબર 13 લઈએ. અંતર સૂત્ર પ્રમાણે આપણે વર્ગ લેવો પડે અને એ પ્રમાણે pa² બરાબર 169. સૂત્ર આપણને ખ્યાલ છે x1 - x2² પ્લસ y1 - y2². એ પ્રમાણે a - 11, અહીંયા આપણે a - 11 લઈએ અને પ્લસ 0 - 12 અને એનો બંને કૌંસનો વર્ગ કરીએ બરાબર 169. અને એ પ્રમાણે હવે a - 11નો વિસ્તરણ લઈએ. a² માઇનસ 22 વત્તા 121 વત્તા -12નો વર્ગ એટલે 144 બરાબર 169. આપણને એક દ્વિઘાત સમીકરણ મળે છે a² - 22 પ્લસ 96. તો અહીંયાના અવયવ પાડવાની રીત પણ આપણને આવડવી જોઈએ. એ પ્રમાણે 96ના 2 ભાગ 16 અને 6 આવશે. તો એનો જવાબ આવશે 16 અથવા a બરાબર 6. તો આ માગેલું બિંદુ 16 0 કે 6 0 છે. બરાબર. આ પછી બીજું એક પ્રકરણ આપણે ત્રિકોણમિતિમાં જેમાંથી 2 માર્કનો દાખલો ઘણીવાર પૂછાતો હોય છે. તો એમાંથી એક દાખલો જોઈએ. tan θ બરાબર 4/3 આપેલ છે. તો 5 sin θ પ્લસ 2 cos θ ની કિંમત અપોન 3 sin θ માઇનસ cos θ ની કિંમત શોધો. બરાબર. આ દાખલાની અંદર આપણે ત્રિકોણની જે ગણતરીની રીત છે પાયથાગોરસની, એ રીત આપણે લેવાની નથી. અહીંયા થોડીક સરળ રીત આપણને મળે એવી છે કે આ જે પદો આપેલા છે એ દરેક પદને જો આપણે અંશ અને છેદને આપણે cos θ વડે ભાગીએ તો આપણને સીધા tan θ ની વેલ્યુ મળે છે. તો અહીંયા જુઓ 5 sin θ અપોન cos પ્લસ 2 cos અપોન cos, 3 sin અપોન cos માઇનસ cos અપોન cos. એ પ્રમાણે 5 tan θ પ્લસ 2, 3 tan θ માઇનસ 1. tan θ ની વેલ્યુ તૈયાર જ છે. 4/3 એની સાથે ગુણાકાર કરીએ 20/3. અહીંયા ગુણાકાર થશે 12/3 -1 અને એનો આપણે સાદુરૂપ આપીએ તો છેદમાં 4 - 1 આવશે. એ પ્રમાણે ઉપર લખીએ તો અહીંયા લસા લઈએ 20 + 6 છેદમાં 1 છે એટલે 3 વડે ગુણાશે તો 26/3 આવશે અને અંશનો છેદ સાથે ગુણાકાર થાય એટલે કે આપણે 26/9 જવાબ આવશે. એ પછી છેલ્લે બીજો એક દાખલો લઈએ
કે જો સાઇન થીટા પ્લસ કોસ થીટા બરાબર √2 કોસ થીટા, આ દાખલો ઘણી વખત બોર્ડમાં પણ પૂછાયેલો છે, માટે ખાસ ધ્યાન રાખજો. તો સાબિત કરો કે કોસ થીટા માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ √2 સાઇન થીટા. બરાબર, પહેલાં આપણને આ શરત આપેલી છે એ લખી દઈએ આપણે. એ પછી સાઇનને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો √2 કોસ થીટા, આ કોસ થીટાને પેલી બાજુ લઈ જાઓ એટલે કોસ થીટા થશે. એ પછી કોસ થીટા કોમન કાઢીએ, અંદર આવશે √2 - 1. બરાબર, હવે આપણે √2 - 1ની જે કરણી એના વડે બંને બાજુ ગુણીએ, √2 + 1 વડે ગુણતા. બરાબર, બંને બાજુ આપણે √2 + 1 મૂકીશું. એ પછી √2નો ગુણાકાર સાઇન થીટા જોડે કરીએ, √2 સાઇન થીટા થાય પ્લસ સાઇન થીટા, એક સાથે ગુણાકાર કરો એટલે. એ પછી અહીંયા a + b, a - b ની રીત પ્રમાણે a² - b² કરીએ તો 2 - 1 આવે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો, આપણને 8મા ધોરણના અવયવીકરણનું સૂત્ર વાપરેલું છે અને એની સાથે કોસનો ગુણાકાર 2 - 1 એટલે 1, એટલે કે એની સાથે ગુણાકાર કરો એટલે કોસ થીટા આવે. હવે આપણે શું જોઈએ છે? કોસ થીટા માઇનસ સાઇન થીટા બરાબર √2 સાઇન થીટા. તો એ પ્રમાણે કોસ માઇનસ સાઇન, સાઇનને પેલી બાજુ લઈ જાઓ એટલે આપણને આપણો જવાબ મળે √2 સાઇન થીટા. તો આ રીતે કોસ થીટા માઇનસ સાઇન થીટા બરાબર √2 સાઇન થીટા. આ ઉપરાંત કેટલાક દાખલાઓ ત્રિકોણમિતિની અંદર જો આપણે ધ્યાન રાખો તો કોટિકોણ આધારિત દાખલાઓ પણ પૂછી શકાય કે જે સ્વાધ્યાય 9.3ની અંદર આપણને આપેલા છે. તો મિત્રો, આ જ રીતે તમે બીજા દાખલાઓની પણ જો પ્રેક્ટિસ કરો તો ચોક્કસ આ જે પાર્ટ બીમાં સેક્શન એ છે 16 માર્કનો, એમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો અને આ માટે ચોક્કસ જોતા રહો પાસ થવાનું પંચામૃત.